આજે તો સવારે દુકાન ખોલીને વિચારું છું કે મેંગો મિલ્કશેક બનાવી લઉં મારા માટે। આજે તો સવારમાં ગરમીમાં મનીષભાઈ 20 કિલોમીટર રાજકોટની બજારમાં રખડાવ્યો મને। ભાઈ વૈયા ગયા ઘરે ને હું ગોઠવવા માંડ્યો ગ્લાસ ને તો જીવનમાં થાળી વાટકા ઉપાડવા સિવાય કઈ કામ ન કર્યું હોય એવું લાગે છે, એટલે ઘાએ ઘા લાગી ગયું। લાકડાનું મારું કાઉન્ટર ને સોડા ચોટી જાય જલ્દી એટલે ઘસવું પડશે ડૂચેથી। નાજુક હાથ ને ભીનો ડૂચો ઘઉંવા માંડ્યો ઘાએ ઘા। ત્યાં એ પૈતું તો મેં કીધું મશીને ઘસી નાખીએ ડૂચેથી ને પછી એ સાફ થઈ જાય સરખું। ઉપરે થોડુંક પાણી નાખીને સાફ કરી નાખીએ ને ડૂચો છે મારા હાથમાં ને ડૂચે ડૂચે ઘહી નાખી। થઈ ગયું છે બધું રેડી। હવે કસ્ટમરને સમજાવવાના છે। એ વજનદાર ટેબલ ને જલ્દી ઉપાડીને શાંતિથી બેસી। દુકાન ઉપર તો બેસવાનું ભૂલી જવાનું, તો આવી ગયા કસ્ટમર। એડ્રેસ મારું આવે છે ડિસ્પ્લેમાં ને એના હાટું બનાવી દે આપણે ઓરેન્જ સોડા। ભાઈ કે આવ્યા છે ગરમીમાંથી એટલે રાહત થવી જોઈએ। મેં કીધું એમાં તો કાંઈ ઘટશે જ નહીં, આવી જાય તમને મજા। એ તમારો પ્રેમ ને એ તમારી કોમેન્ટ કે તેજસભાઈ વાળ બહુ સારા કપાવ્યા છે, એમ કે તમારી સારી સારી કોમેન્ટ આવે ને દિલને અડી જાય છે, એટલે તો મને મેંગો મિલ્કશેક બનાવવાની ઈચ્છા થઈ ગઈ। તમે મારા ને હું તમારો સરસ મજાની વાત તમને કરી દઉં। મિત્રો ગરમી વધી રહી છે, સીઝનની મધુર વસ્તુ પણ ચાલુ થઈ ગઈ છે, એટલે કેરીનો ક્રેઝ પણ। આજે માર્કેટમાંથી એકદમ તાજી કેરી લઈ આવ્યો। દુકાને બનાવી આપણે સ્પેશિયલ મેંગો મિલ્કશેક। દૂધ અને ઠંડા ઠંડા આઈસ્ક્રીમનું આ કોમ્બિનેશન। એક ગ્લાસ પીધા પછી તો એવું લાગશે કે ગરમી ગાયબ થઈ ગઈ અને દિલ ખુશ થઈ ગયું। આ સીઝનનો તમે પહેલો મિલ્કશેક પીધો કે નહીં કોમેન્ટ કરજો। ત્યાં આવી ગયા કસ્ટમરને બનાવીએ એની સોડા આપણે। ભાઈ કે જીરા સોડા સિંગ સાથે આપી દો। મેં તો હાલો આપી દઉં જલ્દી। ઉભા તા કસ્ટમરને સાનું મુનું કટકા કરીને હવે મિલ્કશેક બનાવવાનું ચાલુ કરી દીધું। ઉપરથી વેનીલા આઈસ્ક્રીમ આપણે નાખી દઈએ। વારો આવી ગયો હવે દૂધનો, અડધી થેલી દૂધ નાખી દઈએ આપણે। ઉભા રહ્યો તમે નજર મારો કેવું બન્યું છે। સરસ મજાનું મિક્સ તો કરી દીધું છે ને હવે મિક્સરમાં ફેરવી નાખીએ તો મજા આવે ને। હવે મારું જલ્દી ટર્ન ને મિક્સર પાસે પહોંચીને ફેરવી નાખું। આમ જો તમે ખાલી આની થિકનેસ જોવો ગ્લાસમાં હું કાઢું છું ત્યારે કાઢતો વિચાર આવે છે કે હવે જલ્દી નીકળે ને હું જલ્દી પીવાનું ચાલુ કરી દઉં। ખરેખર 2 દિવસ થયા એટલી ભૂખ લાગે છે કે હું તમને દેખાડતા ભૂલી જાઉં છું। ઉભા રહ્યો હજી યાદ આવે એટલે દેખાડી દઉં। ટેસ્ટમાં બહુ સરસ મજાનો બન્યો છે ને જો યાદ આવી ગયું છે એટલે બતાવી દીધું તમને। દુકાને આવશે હમણાં સચિનભાઈ મનીષભાઈ ની બધા આવશે એટલે એના માટે થોડો રાખી દીધો છે, એટલે ચમચી લોકો લઈ લેશે। હાલો હજી હું થોડોક નાખી લઉં કેમ કે 2 ચમચી જ વધારી આપણે એની હાટું। હું પીવાનું ચાલુ કરી દઉં। વિડીયો તમે સ્ટોરીમાં લગાડો, શેર કરો કે ગમે એ કરો, પણ કે છે તમારો ભાઈ તેજસ એટલે જલ્દી આપણે કરવાના છે 20,000 ને પછી કરવાના છે 25,000। હાલો આડોશી પાડોશીને શેર કરીને આ નહીં બોલું તો તમને નહીં ગમે ને તમને નહીં ગમે તો મને કેમ ગમશે, એટલે ફોલો કરતા જાજો મને। બાય બાય।